નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે ઇન્ડિયન એરફોર્સ અગ્નિવીરમાં એક જાહેરાત પડેલી છે, જેની અંદર તમારે ફોર્મ ફિલઅપ કેવી રીતના કરવું, એની અંદર ક્વોલિફિકેશન શું માગેલી છે, ફોર્મ ફી કેટલી છે, એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો મિત્રો, તમે મારું ગુજરાત.in કહીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે એરફોર્સ અગ્નિવીર 2025 નોટિફિકેશન આઉટ, એટલે કે ઇન્ડિયન એરફોર્સની અંદર તમારે જે જાહેરાત પડેલી છે તો એ નોટિફિકેશન કટઆઉટ જાહેર થઈ ગયેલી છે અને એરાઉન્ડ વેકેન્સી 2500 છે, એટલે કે 2500 વેકેન્સી છે. અને આ ફોર્મની અંદર સેલરી પર મંથ 30,000ની રહેશે અને આ ફોર્મ ભરવા માટેના ચાલુ થઈ ગયા છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 28/7/2024 છે. હવે આની અંદર તમારે ક્વોલિફિકેશન શું માગેલું છે? આની અંદર તમારે ક્વોલિફિકેશન મહત્તમ 12 પાસ, ડિપ્લોમા અથવા તો 2 વર્ષનો વકીલનો કોર્સ કરેલો હોવો જોઈએ, એટલે કે મિનિમમ તમારે 12 પાસ માગેલું છે. હવે આ ફોર્મ ભરવા માટેની ઓનલાઈન ફી ઓલ કેન્ડિડેટ માટે ₹550 છે. દરેક કેન્ડિડેટ માટે, કે જે લોકો જનરલ કાસ્ટ ધરાવે છે, ઓબીસી કાસ્ટ ધરાવે છે, એસસી કાસ્ટ ધરાવે છે, દરેક કાસ્ટ માટે ₹550 છે ફી. હવે મિત્રો, સિલેક્શન પ્રોસેસ કેવી રીતના થશે? તો આ માટે સિલેક્શન પ્રોસેસ સૌપ્રથમ તમારે લેખિત એક્ઝામ આવશે, ત્યારબાદ તમારે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ આવશે, ત્યારબાદ તમારે ફિઝિકલ ટેસ્ટ આવશે, ત્યારબાદ તમારે એડેપ્ટિવ, એટલે કે તમારી શરીરની અંદર કોઈ ખામી છે કે નહીં તેનો ટેસ્ટ આવશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે, ત્યારબાદ મેડિકલ વેરિફિકેશન આવશે. હવે મિત્રો, તમારી વધારાની માહિતી જોઈતી હોય તો અહીંયા તમે જોબ એડવાન્સમેન્ટ પર ક્લિક કરશો તો તમને વધારાની માહિતી મળી શકશે. તો તમે જોબ નોટિફિકેશન ઓપન કરશો તો એની અંદર તમને દરેક માહિતી અહીંયા મળી શકશે. અહીંયા તમે જોઈ શકો છો કે તમારે જે માહિતી જોઈતી હોય મળી શકશે. અહીંયા પહેલાં 1 યર માટે 30,000 પગાર છે, સેકન્ડ યર માટે 33 થશે, થર્ડ યર માટે 36,500 થશે અને 4 વર્ષમાં આવશે એટલે તમારી 40,000 જેવો પગાર થઈ શકશે. જે બીજી પણ તમારી માહિતી જોઈતી હોય તો અહીંયા તમે જોઈ શકો છો. હવે તમારે ફોર્મ ફિલઅપ કેવી રીતના કરવું? તો ફોર્મ ફિલઅપ કરવા માટે તમારે એપ્લાય ઓનલાઈનની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આપણા વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશો કે ફોર્મ ફિલઅપ કેવી રીતના કરવું છે. તો અહીંયા તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો આ રીતના એક વેબ પેજ ઓપન થશે. હવે આની અંદર સૌ પ્રથમ તમારે રજિસ્ટર કરવાનું રહેશે. આમાં રજિસ્ટર વિથ તમારે કઈ રીતના કરવું? તો અહીંયા રજિસ્ટર ઉપર ક્લિક કરશો તો આ રીતના એક વેબ પેજ ઓપન થશે, જેની અંદર તમારે 10માની માર્કશીટ અથવા 12માની માર્કશીટ ઉપર જે નામ ચાલતું એ લખવાનું રહેશે. ત્યારબાદ તમારી ઈમેલ આઈડી લખવાની રહેશે અને અહીંયા તમારે મોબાઈલ નંબર લખવાનો રહેશે. મોબાઈલ નંબર લખશો તમે જે તો એના પર એક ઓટીપી જશે અને ઓટીપી અહીંયા લખવાનો રહેશે. મેલ આઈડીનો ઓટીપી અને મોબાઈલ નંબરનો ઓટીપી લખવાનો રહેશે અને ત્યારબાદ અહીંયા તમારે સિલેક્ટ કરવાનું રહેશે કે તમે કઈ વેબસાઇટ ઉપર જવા માગો છો. તે અહીંયા તમારે સિલેક્ટ, તમને ક્યાંથી આ જાહેરાત તમને મળી, તો તમને વેબસાઇટમાંથી મળી, ન્યૂઝપેપરમાંથી મળી કે શેમાંથી મળી, એ રેડિયો ટેલિવિઝનમાંથી મળી, એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા કેપ્ચર કોડ લખવાનો રહેશે અને રજિસ્ટર કરવાનું રહેશે. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક એપ્લિકેશન અને પાસવર્ડ આવશે, એ તમારે પાસવર્ડ લખીને તમારે અહીંયા લોગિન કરવાનું રહેશે. તમારે અહીંયા ઈમેલ આઈડી અને જે પાસવર્ડ આવે લખવાનું રહેશે, અહીંયા તમારે કેપ્ચર કોડ લખવાનો રહેશે. ત્યારબાદ તમારે ફોર્મ ભરવાના ચાલુ થશે. તો મિત્રો, જે મિત્રોએ 12 પાસ કરેલું છે અને એરફોર્સની અંદર જોડાવા માગતા હો તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ ભરતીના વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.